હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં કાયદાને સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ પર હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે ઉપયોગી એવો આજે હું સબ્જેક્ટ લઈને આવ્યો છું અને તે સબ્જેક્ટ છે સિવિલ પ્રોસિજર કોડ 1908. સિવિલ પ્રોસિજર કોડ 1908માં આપણે આજે વ્યાખ્યાઓ વિશે વાત કરવાના છે, જે છે કલમ નંબર 2માં. વ્યાખ્યાઓમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. MCQમાં ખાસ કરીને વ્યાખ્યાઓમાંથી પ્રશ્નો પૂછાય છે. તો આજે આપણે ચર્ચા કરવાના છે કલમ નંબર 2ની, જેમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જ્યાં સુધી આ વ્યાખ્યા ના સમજાય ત્યાં સુધી આપણે કાયદો સમજી શકીએ નહીં. એટલા માટે વ્યાખ્યા સમજવી ખૂબ જ જરૂરી છે. વધુ સમય ન બગાડતા શરૂ કરીશું આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, મેં જણાવ્યું તેમ આવનારી કાયદા ક્ષેત્રની કોઈ પણ પરીક્ષા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખાસ કરીને, તેના માટે ખૂબ જ ઉપયોગી એવો સબ્જેક્ટ છે CPC 1908, જેને આપણે કહીએ છીએ સિવિલ પ્રોસિજર કોડ 1908. આ કાયદાની કલમ નંબર 2 વ્યાખ્યાઓ છે અને તેની ગુજરાતી ભાષામાં અહીંયાથી સરળ સમજૂતી આપવામાં આવી રહી છે, જેથી આપ એકદમ ઇઝીલી સમજી જશો અને પરીક્ષામાં આ કલમમાં વ્યાખ્યાઓમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો તમે ઇઝીલી તેનો સાચો જવાબ આપી શકશો. માત્ર શરત એટલી છે કે આ વિડીયોનો અંત સુધી જોજો અને અમારી ચેનલ પર આજે જો લોકો નવા છે તે લોકો જલ્દીથી જલ્દી અમારી ચેનલને રેડ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લે, બેલ આઇકોનને પણ ક્લિક કરે, જેથી અમારા વિડીયોના અપડેટ આપ સુધી પહોંચી જાય. વધુ સમય ન બગાડતા શરૂ કરીશું આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા કલમ નંબર 2 શું છે તો ડેફિનેશન છે. શું કહે છે? ઇન ધીસ એક્ટ અનલેસ ધેર ઇઝ એનીથિંગ રેપ્યુગન્ટ ઇન ધી સબ્જેક્ટ ઓર કન્ટેસ્ટ, જ્યાં સુધી વિરુદ્ધનો કોઈ અર્થ દર્શાવતો ન હોય ત્યાં સુધી આ કાયદામાં આ વસ્તુને આ રીતે સમજવાની છે તેવું બતાવે છે. એમાં સબસેક્શન 1, કલમ નંબર 2ની સબસેક્શન 1 વાત કરે છે કોડની. કોડમાં શાનો સમાવેશ થશે તો કોડ ઇન્ક્લુડ્સ રૂલ્સ. કોડમાં નિયમોનો સમાવેશ થશે. બિલકુલ સિમ્પલ. MCQ ઘણીવાર પૂછાય છે, યાદ રાખી લેવાનું કે કોડ ઇન્ક્લુડ્સ રૂલ્સ. કોડમાં નિયમોનો સમાવેશ થશે. ક્લિયર? એક MCQ ક્લિયર થઈ ગયો આપણો. આગળ વધીશું. આ કાયદાનું હાર્ટ કહેવાય તેવી સેક્શન છે આ, અને ડિક્રી એટલે કે હુકમનામું કોને કહેવાય તેની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર 2માં. કલમ નંબર 2 સબસેક્શન 2માં ડિક્રીની વ્યાખ્યા છે. શું કહે છે? ડિક્રી મીન્સ ધી ફોર્મલ એક્સપ્રેશન ઓફ એન એડજુડિકેશન which so far as regards the court expressing it conclusively determines the right of the party. શું કરે ડિક્રી? તો conclusively determines the right of the party. પાર્ટી જે છે, પક્ષકારો, તેના હક conclusively determine કરે with regard to all or any of the matter. એક મેટર અથવા તો દરેક મેટરમાં. ઇન કોન્ટ્રોવર્સી ઇન ધી શૂટ, જે દાવામાં કોન્ટ્રોવર્સી થઈ છે તેના પક્ષકારોમાં જે પાર્ટીનો હક ડિટરમાઇન કરે એન્ડ મે બી ઈધર પ્રિલિમિનરી ઓર ફાઇનલ. આવી ડિક્રી, આવું હુકમનામું પ્રિલિમિનરી પણ હોય અથવા તો ફાઇનલ પણ હોઈ શકે. ઇટ શેલ બી ડીમ્ડ ટુ ઇન્ક્લુડ ધ રિજેક્શન ઓફ અ પ્લેન્ટ. ડિક્રીમાં, હુકમનામામાં MCQ પૂછાય છે અહીંયાથી કે ઇન્ક્લુડ ધ રિજેક્શન ઓફ પ્લેન્ટ. રિજેક્શન ઓફ પ્લેન્ટનો પણ સમાવેશ થાય એન્ડ ધ ડિટર્મિનેશન ઓફ એની ક્વેશ્ચન વિધિન 2 સેક્શન 144. 144 સેક્શન નંબર CPC રેસ્ટિટ્યુશનની વાત કરે છે. રેસ્ટિટ્યુશન અને રિજેક્શન ઓફ પ્લેન્ટનો ડિક્રીમાં સમાવેશ થાય છે. ઘણી વાર MCQ પૂછાયેલો છે, માઇન્ડમાં ફિટ કરી લો કે ડિક્રીમાં શાનો સમાવેશ થાય છે? રિજેક્શન ઓફ પ્લેન્ટ અને રેસ્ટિટ્યુશન અંડર સેક્શન 144 ઓફ CPC. આ ક્લિયર થઈ ગયું આટલું આપણું. ડિક્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ. પાર્ટલી પ્રિલિમિનરી, પાર્ટલી ફાઇનલ. પ્રિલિમિનરી અથવા તો ફાઇનલ હોઈ શકે. શું કરે? ડિટરમાઇન્સ ધી રાઇટ ઓફ ધી પાર્ટી કન્ક્લુઝિવલી. ક્લિયર છે? આગળ વધીશું. બટ શેલ નોટ ઇન્ક્લુડ, તો શું નહીં આવે ડિક્રીમાં? તો એની એડજુડિકેશન ફ્રોમ વિચ એન અપીલ લાઇઝ એન અપીલ ફ્રોમ એન ઓર્ડર. તો અપીલ ફ્રોમ એન ઓર્ડર હોય તો એ ડિક્રીમાં નહીં આવે. બી શું છે?
એની ઓર્ડર ઓફ ડિસમિશલ ફોર ડિફોલ્ટ, ડીડી કરવામાં આવેલી હોય, ડિસમિસ ફોર ડિફોલ્ટ કરવામાં આવેલો હોય તો એ ઓર્ડર પણ ડિક્રી નથી, એમાં ડિક્રીનો સમાવેશ થશે નહીં. બિલકુલ સિમ્પલ. 2 માં સમાવેશ થશે ને 2 માં નહીં થાય. શામાં સમાવેશ થશે? તો આપણે જોયું એ પ્રમાણે ડિક્રી 144 રેસ્ટિટ્યુશન પણ છે ડિક્રીમાં. સોરી, એ રીતે અહીંયા શું છે? 2 વસ્તુ નથી. અપીલ ફ્રોમ એન ઓર્ડર નથી અને ડિસમિસ ફોર ડિફોલ્ટ નથી. રિજેક્શન ઓફ પ્લેન ડિક્રી છે અને રેસ્ટિટ્યુશન ડિક્રી છે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખવાની. 2 છે ને 2 નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી એમસીક્યુ પૂછાય જ છે. એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે કે a decree is preliminary when further proceedings have to be taken before the suit can be completely disposed of. શું કહે છે? જ્યાં સુધી દાવો પૂરો ના થાય ત્યાં સુધી પ્રિલિમિનરી ડિક્રી પણ આવી શકે. It is final when such adjudication completely dispose of the suit. જ્યારે દાવો સંપૂર્ણપણે પૂરો થઈ જાય ત્યારે તેમાં ફાઇનલ ડિક્રી આવે. ડિક્રી પાર્ટલી પ્રિલિમિનરી અને પાર્ટલી ફાઇનલ હોઈ શકે. ક્લિયર છે? આ ડિક્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ, યાદ જ રાખી લેવું પડે. એના સિવાય કોઈ ઓપ્શન નથી. ક્લિયર? આગળ વધીશું. જે લોકો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકોન ક્લિક કરે જેથી નવા વિડીયો આપણે આપને પહોંચી જાય. ફ્રેન્ડ્સ, હવે છે કલમ નંબર 2 સબસેક્શન 3 ડિક્રી હોલ્ડર કોને કહેવાય? તો ડિક્રી હોલ્ડર મીન્સ એની પર્સન ઇન હુઝ ફેવર અ ડિક્રી હેઝ બીન પાસ ઓર એન ઓર્ડર કેપેબલ ઓફ એક્ઝિક્યુશન હેઝ બીન મેડ. તો શું કહે છે કે જેની પાસે હુકમનામું છે, ડિક્રી હોલ્ડર, જેની પાસે, જેની ફેવરમાં ડિક્રી આવેલી છે, જેના પક્ષમાં હુકમનામું થયું છે, એ વ્યક્તિ અથવા તો એવો ઓર્ડર પાસ થયો છે કે જેના દ્વારા તે શું કરાવી શકે છે? એક્ઝિક્યુશન કરાવી શકે, તેમાં સક્ષમ હોય તો તેવી વ્યક્તિ ડિક્રી હોલ્ડર કહેવાય. એકદમ સિમ્પલી ગુજરાતીમાં મેં સમજાવી દીધું. 2-3 ડિક્રી હોલ્ડરની વાત કરે છે. ક્લિયર? આગળ વધીશું. કલમ નંબર 2 સબસેક્શન 4 જણાવે છે, ડિસ્ટ્રિક્ટની વ્યાખ્યા આપે છે કે ડિસ્ટ્રિક્ટ મીન્સ ધી લોકલ લિમિટ્સ ઓફ ધી જ્યુરિસ્ડિક્શન ઓફ પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ઓફ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન હિયરિન કોલ્ડ અ ડિસ્ટ્રિક્ટ કોર્ટ and includes the local limits of the ordinary original civil jurisdiction of a high court. બિલકુલ સિમ્પલ. આમાં કંઈ યાદ રાખવા જેવું છે જ નહીં. ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે લોકલ લિમિટ હોય ત્યારે ઓરિજિનલ સિવિલ જ્યુરિસ્ડિક્શન હાઈ કોર્ટનું પણ તેમાં સમાવેશ થાય છે. બિલકુલ સિમ્પલ, યાદ રહી જાય તેવું. આગળ વધીશું. હવે છે ફ્રેન્ડ્સ 5 નંબરમાં ફોરેન કોર્ટ. તો વિદેશી કોર્ટ કોને કહેવાય? આ કાયદા હેઠળ વિદેશી કોર્ટ મીન્સ અ કોર્ટ સિચ્યુએટ આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહાર આવેલી હોય, એન્ડ નોટ એસ્ટાબ્લિશ ઓર કન્ટિન્યુડ બાય ધી ઓથોરિટી ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ભારતીય સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર દ્વારા એસ્ટાબ્લિશ થયેલી ના હોય કે ચલાવવામાં ચાલુ ના હોય, કન્ટિન્યુ ના હોય તેવી કોર્ટ ફોરેન કોર્ટ કહેવાશે. એકદમ સિમ્પલ. ઘણીવાર એમસીક્યુ પૂછાય છે, યાદ રાખી લેવાનું છે. તો હવે 6 નંબરમાં આવ્યું ફોરેન જજમેન્ટ. ફોરેન કોર્ટ આપણે જોઈ. હવે ફોરેન જજમેન્ટ શું, કોને કહેવાય? તો ફોરેન જજમેન્ટ મીન્સ ધી જજમેન્ટ ઓફ અ ફોરેન કોર્ટ. વિદેશી કોર્ટનું જે જજમેન્ટ આવે તેને ફોરેન જજમેન્ટ કહેવાય. બિલકુલ સિમ્પલ, યાદ રહી જાય. 2-6 ફોરેન જજમેન્ટ. આગળ જોઈએ આપણે 7 નંબરમાં ગવર્મેન્ટ લીડર છે. ગવર્મેન્ટ લીડર ઇન્ક્લુડ્સ એની ઓફિસર એપોઇન્ટેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. રાજ્ય સરકાર નિશ્ચિત કરે, એપોઇન્ટ કરે તેવી કોઈ પણ વ્યક્તિ ટુ પરફોર્મ ઓલ ઓર એની ઓફ ધ ફંક્શન્સ એક્સપ્રેસલી ઇમ્પોઝડ બાય ધીસ કોડ. આ કાયદામાં જે પણ કૃત્યો જણાવવામાં આવે છે એક્સપ્રેસલી તે કૃત્યો કરતી વ્યક્તિ ધ ગવર્મેન્ટ લીડર એન્ડ ઓલ્સો એની લીડર એક્ટિંગ અંડર ધ ડાયરેક્શન ઓફ ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ લીડરની હેઠળ જો કોઈ ડાયરેક્શનથી કૃત્ય કરી રહી હોય તેવી વ્યક્તિ પણ ગવર્મેન્ટ લીડર કહેવાશે. 7 નંબરમાં ગવર્મેન્ટ લીડરની વ્યાખ્યા છે. બિલકુલ સિમ્પલ છે. રાજ્ય સરકાર એપોઇન્ટ કરે તેવી વ્યક્તિ, જે આ કાયદામાં જે પણ કૃત્ય કરવા માટે જણાવવામાં આવેલું છે તે વ્યક્તિ ગવર્મેન્ટ લીડર. એની હેઠળ કાર્ય કરે તો એ પણ ગવર્મેન્ટ લીડર. ક્લિયર? આગળ વધીશું. કલમ નંબર 7 એ જણાવે છે સબસેક્શન 2 મેઇન કલમ 2 સબસેક્શન 7A હાઈ કોર્ટ ઇન રિલેશન ટુ ધી આંદામાન એન્ડ નિકોબાર આઇલેન્ડ મીન્સ ધી હાઈ કોર્ટ ઇન કલકત્તા. એમસીક્યુ પૂછાય છે કે આંદામાન નિકોબારની જે હાઈકોર્ટ છે એ કઈ હાઈકોર્ટ ગણાશે એ 12 માટે? તો કલકત્તા હાઈકોર્ટ ગણાશે. યાદ રાખવાનું છે. 7A છે. 7B માં ફ્રેન્ડ્સ વ્યાખ્યા છે ઇન્ડિયાની. ઇન્ડિયા
except in section 1, 29, 43, 44, 78, 79, 82, 83, 87 it means the territory of India excluding the state of Jammu and Kashmir. હવે including the state of Jammu and Kashmir છે, સુધારો થઈ ગયો છે ફ્રેન્ડ. આગળ વધીશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કલમ નંબર 2 સબસેક્શન 8 જજ. જજ કોને કહેવાય? તો જજ મીન્સ ધ પ્રિસાઇડિંગ ઓફિસર ઓફ અ સિવિલ કોર્ટ. જે સિવિલ કોર્ટ હોય તેના જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય એ જજ કહેવાય. ક્લિયર? બિલકુલ સિમ્પલ, યાદ રહી જાય. ફ્રેન્ડ્સ 9 નંબરમાં હવે ફ્રેન્ડ્સ છે જજમેન્ટ. જો જજમેન્ટ કોને કહેવાય? તો જજમેન્ટ મીન્સ ધ સ્ટેટમેન્ટ ગિવન બાય ધ જજ ઓફ ધ ગ્રાઉન્ડ્સ ઓફ અ ડિક્રી ઓર ઓર્ડર. ડિક્રી હુકમનામું અથવા તો હુકમના ગ્રાઉન્ડ્સ ઉપર જજ દ્વારા આપવામાં આવતું સ્ટેટમેન્ટ એ જજમેન્ટ કહેવાય. બિલકુલ સિમ્પલી મેં સમજાવી દીધું કે ડિક્રી હુકમનામું અથવા તો હુકમના ગ્રાઉન્ડ્સ પર જજ દ્વારા આપવામાં આવતું જે સ્ટેટમેન્ટ છે તે જજમેન્ટ કહેવાય. બિલકુલ સિમ્પલ છે, યાદ રહી જાય તેવું. તો જજમેન્ટ ડેટર કોને કહેવાય ફ્રેન્ડ? તો જજમેન્ટ ડેટર મીન્સ એની પર્સન અગેન્સ્ટ whom a decree has been passed on an order capable of execution has been made. ડિક્રી હોલ્ડરની વાત હતી ને એનું વિરુદ્ધનું છે અહીંયા કે જજમેન્ટ ડેટર કોને કહેવાય? તો જેની વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું છે, જેની વિરુદ્ધમાં ડિક્રી પાસ થઈ છે, જેની વિરુદ્ધમાં એક્ઝિક્યુશન થઈ શકે એવી વ્યક્તિ જજમેન્ટ ડેટર કહેવાય. બિલકુલ સિમ્પલ છે ફ્રેન્ડ્સ, આ પણ યાદ તો રહી જ જાય. આગળ વધીશું. હવે જે ફ્રેન્ડ્સ વ્યાખ્યા આવી તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 211 વાત કરે છે એલઆરની. એલઆર એટલે લીગલ રિપ્રેઝેન્ટેટિવ, કાયદેસરના વારસો આપણે જેને કહેતા હોઈએ. તો લીગલ રિપ્રેઝેન્ટેટિવ મીન્સ અ પર્સન who will represent the estate of a deceased person and includes any person whom intermeddles with the estate of the deceased and where a party sues or is sued in the representative character the person on whom the estate devolves on the death of the party so suing or sued. શું કહે છે કે જ્યારે કોઈ પાર્ટીનું અવસાન થાય ત્યારે તેના બિહાફ પર જે વ્યક્તિઓ દાવામાં પક્ષકાર તરીકે જોડાઈ શકે, તેમના ઉપર શું કરી શકે? કેસની કાર્યવાહી આગળ વધાવી શકે તેવી દરેક વ્યક્તિ જે છે લીગલ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. કાયદેસરના વારસો, કાયદેસરના પ્રતિનિધિ કહેવાશે. ક્લિયર છે? આગળ વધીશું. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મેસને પ્રોફિટ. મેસને પ્રોફિટ કોને કહેવાય? તો મેસને પ્રોફિટ્સ ઓફ પ્રોપર્ટી મીન્સ those profits which the person in wrongful possession of such property actually received or might with ordinary diligence have received therefrom together with interest on such profits but shall not include profits due to improvements made by the person in wrongful possession. બહુ સિમ્પલી હું આ વ્યાખ્યા સમજાવું છું મારા સ્ટુડન્ટ્સને. અહીંયા પણ સિમ્પલી સમજાવવા જઈ રહ્યો છું. મેસને પ્રોફિટ એટલે પ્રોપર્ટીનો એવો નફો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પ્રોપર્ટીના રોંગફુલ પોઝિશનમાં હોય, એ રોંગફુલ પોઝિશન છે ત્યારે તે વ્યક્તિ રોંગફુલ પોઝિશનમાં હોવા છતાં તેમાંથી શું મેળવે? કંઈક નફો મેળવે. તો એ જે પ્રોફિટ છે તે મેસને પ્રોફિટ કહેવાય. પણ આવા જે રોંગફુલ પોઝિશનમાં વ્યક્તિ રહેલી છે તે વ્યક્તિએ આ જે તે પ્રોપર્ટીમાં કંઈક સુધારો વધારો કર્યો હોય પોતાના ખર્ચે, તો તે વસ્તુ મેસને પ્રોફિટમાં સમાવેશ થશે નહીં. આ વાત થઈ મેસને પ્રોફિટના કોઈ પણ પ્રોપર્ટીનું મેસને પ્રોફિટ. ક્લિયર? ઓકે, સિમ્પલી સમજાવી દીધું છે. આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ હવે 213 વ્યાખ્યા છે મૂવેબલ પ્રોપર્ટીની. મૂવેબલ પ્રોપર્ટી ઇન્ક્લુડ્સ ગ્રોઈંગ ક્રોપ્સ. ગ્રોઈંગ ક્રોપ્સનો પણ સમાવેશ થાય છે મૂવેબલ પ્રોપર્ટીમાં. આપણે સમજી શક્યા છીએ અને સમજી શકાય તેવું છે. બિલકુલ સિમ્પલ છે. આગળ વધીશું. હવે જે સેક્શન છે 214 ઓર્ડર. ઓર્ડર કોને કહેવાય? ઓર્ડર મીન્સ ધી ફોર્મલ એક્સપ્રેશન ઓફ એની ડિસિઝન ઓફ અ સિવિલ કોર્ટ વિચ ઇઝ નોટ અ ડિક્રી. અહીંયા એમસીક્યુ બને છે કે વિચ ઇઝ નોટ અ ડિક્રી. ઓકે, તો ઓર્ડર એ ડિક્રી તો નથી જ. ઓર્ડર શું છે? તો ઓર્ડર મીન્સ ધી ફોર્મલ એક્સપ્રેશન ઓફ એની ડિસિઝન ઓફ અ સિવિલ કોર્ટ. સિવિલ કોર્ટનું કોઈ ડિસિઝનનું ફોર્મલ એક્સપ્રેશન એને કહેવાય ઓર્ડર, જે ડિગ્રી ના હોય તે. ક્લિયર? બિલકુલ સિમ્પલ. આ પણ આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ 215 પ્લીડરની વ્યાખ્યા આપવામાં આવી છે. પ્લીડર મીન્સ એની પર્સન એન્ટાઇટલ્ડ ટુ અપિયર એન્ડ પ્લીડ ફોર અનધર ઇન કોર્ટ
એન્ડ ઇન્ક્લુડ્સ એન એડવોકેટ, અ વકીલ એન્ડ એન એટર્ની ઓફ અ હાઈકોર્ટ. આ MCQ ઘણીવાર પૂછાય છે. પ્લીડર એટલે એવી વ્યક્તિ કે જે કોઈ અન્ય વ્યક્તિના બિહાફ પર પ્લીડ કરવા માટે એપિયર થઈ શકે કોર્ટમાં, અને તેમાં વકીલનો, એડવોકેટનો અને એટર્ની ઓફ હાઈકોર્ટનો સમાવેશ થાય છે. MCQ ઘણીવાર પૂછાય છે, યાદ રાખજો. 216 ફ્રેન્ડ્સ વાત કરે છે પ્રિસ્ક્રાઇબની. પ્રિસ્ક્રાઇબ મીન્સ પ્રિસ્ક્રાઇબ બાય રૂલ્સ. નિયમોથી જે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય તેને પ્રિસ્ક્રાઇબ કહેવાય. બિલકુલ સિમ્પલ, ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોતા નથી, યાદ રાખવાનું. ફ્રેન્ડ્સ, હવે વ્યાખ્યા છે 217 પબ્લિક ઓફિસરની. તો પબ્લિક ઓફિસર કોને કહેવાય? મીન્સ અ પર્સન ફોલિંગ અંડર એની ઓફ ધી ફોલોઇંગ ડિસ્ક્રિપ્શન, નેમલી એવરી જજ, એવરી મેમ્બર ઓફ એરફોર્સ, all India service, every commission or gazette officer of military, naval or air forces of the union while serving under the government. જજ આવે, ઓલ ઇન્ડિયા સર્વિસના કોઈ પણ મેમ્બર આવશે, ગેજેટેડ ઓફિસર આવશે, કોણના? મિલિટરી, નેવી, એરફોર્સના, ઓકે, ગવર્મેન્ટના સર્વન્ટ હોય ત્યારે. તો તે દરેક વ્યક્તિ પબ્લિક ઓફિસર કહેવાશે. 217માં આની વ્યાખ્યા આપવામાં આવી છે. 218 છે રૂલ્સ. Rules means rules and forms contained in the first schedule or made under section 122 or section 125. 122 અને 125 હેઠળ નિયમો ઘડવાની સત્તા છે. CPCમાં ની જોગવાઈ છે, અથવા તો જે ફર્સ્ટ શેડ્યુલમાં જણાવવામાં આવે છે તે રૂલ્સ કહેવાશે. ક્લિયર? આગળ વધીશું. બે સેક્શનો અહીંયા યાદ રાખજો, ઘણીવાર MCQ પૂછાય છે. સેક્શન 122 અને 125. હવે છે સેક્શન 290, શેર ઇન અ કોર્પોરેશન shall be deemed to include stock, debentures or bonds. શેર ઇન કોર્પોરેશનમાં શાનો સમાવેશ થાય છે? MCQ પૂછાય છે ઘણીવાર. તો સ્ટોકનો સમાવેશ થાય, ડિબેન્ચર સ્ટોકનો સમાવેશ થાય, ડિબેન્ચર્સ અથવા તો બોન્ડ્સનો સમાવેશ થાય છે. MCQ પૂછાય છે ઘણીવાર, યાદ રાખી લેજો ફ્રેન્ડ. હવે છે ફ્રેન્ડ્સ 220, બહુ જ ઇમ્પોર્ટન્ટ, આજની લાસ્ટ સેક્શન. 220 છે સાઇન. સાઇન એટલે સહી કરવી. સેવ ઇન ધ કેસ ઓફ અ જજમેન્ટ ઓર ડિક્રી ઇન્ક્લુડ સ્ટેમ્પ. ડિક્રી અને જજમેન્ટના કિસ્સામાં સ્ટેમ્પનો સમાવેશ થશે સાઇન સાથે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજનો આ વિડીયો આપને ઇઝીલી ગુજરાતી ભાષામાં સમજાઈ ગયો હશે. કોઈ પણ પ્રશ્ન પૂછાય હવે આવડી જ જશે ફ્રેન્ડ્સ. આ ટ્રીકો છે યાદ રાખવાની, ને આ રીતે આપણે યાદ પણ રાખી શકીએ. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો લાઇક બટન જરૂર ક્લિક કરજો. અને ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જણાવજો. અને ફ્રેન્ડ્સ, જો આ મારી ચેનલ પર આજે આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આવા જ એક નવા વિડીયો સાથે ફરી મળીશું. અમારી ચેનલના મેમ્બર બનવા માટે ફ્રેન્ડ્સ જોઈન બટનને ક્લિક કરો, મેમ્બર બની જાઓ. ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં. ત્યાં લાઈવ લેક્ચર્સ પણ આ સબ્જેક્ટના અવેલેબલ છે ગુજરાતી ભાષામાં. ખૂબ ખૂબ ધન્યવાદ.